અંકલેશ્વરના શક્તિનગર ખાતે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી 7.95 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેનો ભેદ ઉકેલી પોલીસે રીઢા કરફોડ ચોરને ઝડપી પાડી 2.44 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। અંકલેશ્વરના શક્તિનગર ખાતે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી 7.95 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા। પીઆઈ પ્રજ્ઞેશ ચાવડા અને તેમની ટીમે આજુબાજુના માર્ગ પર લાગેલ સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરી તપાસ કરતા ચોક્કસ માહિતી મળી હતી કે તેમાં જીમી ઉર્ફે દીપકની સંડોવણી છે, જે આધારે કિમના મુલદ ખાતે પહોંચી રાધેશ્યામ સોસાયટી ખાતે તેના ઘરમાં જ તેને ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતા તેની ચોરીની કબૂલાત કરી હતી। પોલીસે તેની પાસે ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના કુલ 2.44 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે તે ચોરી કરી મહારાષ્ટ્ર નંદુરબાર ભાગવાની ફિરાકમાં હતો। એ પૂર્વે જ પોલીસે તેને ઝડપી પાડ્યો। ઝડપાયેલ રીઢા ચોર જીમી ઉર્ફે દીપક શર્મા સામે મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં 58થી વધુ ઘરફોડ ચોરીના ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું છે।